તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભાંગ સગર વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર શેષો તો રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર ગોંધનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો શિટણં નમો અયરણં નમો વજણં નમો લોયે શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમીસા ગ્રંથાધિરાજ આજે આપણે એમાં કર્તા કર્મ અધિકારની 96 નંબરની ગાથા પૂરી 96 નંબરની ગાથા પૂરી કરીને 97 નંબરની ગાથામાં આજે પ્રવેશ કરશું. 87 થી 97 નંબરની ગાથા એટલે 11 ગાથામાં કર્તૃત્વનું મૂળ અજ્ઞાન એ અલગ અલગ પ્રકારે સિદ્ધ કર્યું અને 97 નંબરની ગાથા અને એના પછી એ 11 ગાથા ઉપર અમરચંદ્ર આચાર્ય દેવે 6 કળશ ચડાવ્યા. એ પણ આપણે આજ એની જેટલું જઈ શકે એટલું જશું અંદર. પછી વિસ્તૃતમાં પહેલા સંક્ષિપ્તમાં તો પહેલું તો કર્તૃત્વનું મૂળ અજ્ઞાન કયા પ્રકારે છે જેની ચર્ચા ચાલી રહી છે.
96 નંબરની ગાથા. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. જીવ મંદ બુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજ રૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાન ભાવે પર કરે. એટલે કહેવા શું માંગે છે કે અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવથી પદ્રવ્યને પોતા રૂપે અને પોતાને પદ્રવ્ય રૂપે કરે છે. એમાં છેલ્લે ગઈકાલે 3 પ્રકારનો કારણ પણ જોયા. એક તો લીધું, 3 બોલ લીધા. મનના વિષય 6 દ્રવ્ય, ઇન્દ્રિયનો વિષય રૂપી, અને ભગવાન જે અમૃત સ્વરૂપ છે તે મૃતક લેવરમાં મૂર્છાણો છે અંદર. એટલે મન એવું, ઇન્દ્રિય એવું ને શરીર એવું. એટલે આ પ્રકારે અમૃતરૂપ વિજ્ઞાન ઘન ભગવાન આત્મા મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના પોતાના ભાવોનો કરતા પ્રતિભાસે છે, જે ગઈકાલે છેલ્લે લીધું. તો ખરેખર તો એ પ્રકારનો જે વિકલ્પ ઉઠે છે ને, એ પ્રકારનો ખરેખર તો એ પોતાનો ભાવ છે. એ વિકલ્પ જે છે એ પોતાનો ભાવ છે. એવા ભાવના પ્રકારે પોતાને ચૈતન્યના અજ્ઞાનને લીધે, જે ચૈતન્ય સ્વરૂપ છે તેનું ભાન નહીં હોવાને કારણે એના અજ્ઞાનને લીધે ચૈતન્ય પરિણામ વાળો કીધું ને, સવિકાર અને સોપાધિક બંને કહેવાય ચૈતન્ય પરિણામ. તો એ ચૈતન્ય પરિણામ વાળો હોવાથી એ કેમ કે વિકલ્પ જે છે તે ચૈતન્યની દશા, એની અવસ્થા છે. પણ એ અવસ્થા જે જડ રાગ છે એને કરતો ટકો પ્રતિભાસે છે. એમાં પોતાપણો વિકલ્પ કરે છે. એટલે એને કરતો ઠકો તે પ્રતિભાસે છે. એટલે કે એ પરદ્રવ્યને મારા માનતો, પરદ્રવ્યને કરતો પ્રતિભાસતો નથી, એને મારા માનતો પ્રતિભાસે છે. કેમ કે એ પરદ્રવ્ય છે, પણ એ મારા માનીને વિકલ્પને પોતાનો કરે છે. ત્યારે પોતાના સવિકાર પરિણામનો અજ્ઞાની કરતા થાય છે. ભાવાર્થની અંદર આચાર્ય ભગવંતે બતાવ્યું કે આ આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવક, જે અચેતન છે દ્રવ્ય કર્મ જે છે એ ભાવક કીધું. એ અચેતન કર્મરૂપ ભાવકનું એનું ભાવ્ય કોણ છે? રાગ દ્વેષાદી વિકારી પરિણામ, ક્રોધ માન માયા લોભ આદિ જે 17 બોલ લીધા. એ અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદી ભાવ્ય, એટલે કે રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા વ્રત કંઈ પણ લઈ શકો અંદર, વિષય વાસના, એ બધા ભાવ્ય કર્મ ભાવક નું એ ભાવ્ય છે આ વિકારી પરિણામ, આત્માનું નહીં. એટલે અચેતન કર્મરૂપ ભાવક, અચેતન કર્મ ભાવ કરનારો એનું ક્રોધાદી આદિ ભાવ્ય. એટલે એની અંદર આપણે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આદિ બધું લઈ શકો. કર્મ ભાવક છે અને એની અવસ્થા ભાવ્ય તેની અવસ્થા છે. હવે તેને ચેતન ભાવક સાથે અવિકારી અનુભૂતિ માત્ર ભાવક. અહીં અવિકારી અનુભૂતિ એટલે એમાં ત્રિકારી દ્રવ્ય લેવાનું. અવિકારી અનુભૂતિ માત્ર ભાવક એટલે અનુભૂતિ એટલે ચેતન લેવાનું, પર્યાયની વાત નથી, વિતરાગ દશાની વાત નથી, ત્રિકારી દ્રવ્ય એટલે અનુભૂતિ એટલે ચેતન લેવું, પર્યાય નહીં. એટલે કે ચેતન ભાવક સાથે જેનું ભાવ્ય તો શું છે? વિતરાગી પર્યાય, નિર્મળ આનંદ, નિર્મળ જ્ઞાન, એ એનું ભાવ્ય છે. પરંતુ એને ઠેકાણે શું કરી છે આપણે અજ્ઞાન દશામાં? ચેતન ભાવક સાથે ઓલા ભાવ્યને એકરૂપ. ક્યાં? ક્રોધ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ, જે ખરેખર અચેતન કર્મ જે છે, જે ભાવક છે એનું ભાવ્ય છે, એને આપણે ચેતન ભાવક સાથે એકરૂપ માની છે. જે કર્મ જડ ભાવક છે એનું વિકારી ભાવ્ય છે, એને ચેતન જે ભાવક એને એમાં એ ભાવ્ય મારું છે એવું એકપણો કરે છે, વિકારી ભાવ્ય એમ માને છે. એક બાજુ પોતાનો ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ અને એક બાજુ કર્મ. કર્મને ભાવક કીધું. એ ભાવનો કરનારો હોવાથી તેના પરિણામમાં વિકારી ભાવ તે ભાવકનું ભાવ્ય છે.
ભાવકની દશા છે, ભાવકનું કાર્ય છે, ભાવકનું કર્મ છે. એ ચૈતન્ય ભાવક પોતાના ભાવ કરનારો ભૂલીને ચેતન જે ભાવક છે એ વિકારી કર્મનું ભાવ્ય એ મારું છે માને છે. ચેતન ભાવક એમ માને છે. એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ છે એ ચેતન ભાવકનું ભાવ્ય છે. કોનું? ખરેખર અચેતન કર્મનું ભાવક છે. એની જગ્યાએ શું માને છે? ચેતન ભાવકનું ભાવ્ય. એ ચેતન ભાવકનું ભાવ્ય નથી, છતાં તે તેવું માને છે. તો ચેતન ભાવક એટલે કે પોતાનો જે ચેતન જ્ઞાનાનંદ સ્વભાવ છે એ ભાવક ભાવનો કરનારો એવો જે ચેતન એ કર્મ ભાવકનું ભાવ્ય જે રાગ, દ્વેષ, ક્રોધ આદિ છે એ મારું છે એમ માનીને અનાદિકાળથી ભ્રમણામાં પડ્યો છે. અનુભૂતિ એટલે ફરી અહીં દ્રવ્ય લેવું ત્રિકારી. એક સમયની જે પર્યાય ષષ્ઠકારક રૂપે પરિણમે કરતા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એનાથી અનુભૂતિ ભિન્ન છે. એટલે કે દ્રવ્ય, જ્ઞાયક, અનુભવ જે ત્રિકારી સ્વભાવ છે એ એનાથી ભિન્ન છે. કોનાથી? એક સમયની પર્યાય ષષ્ઠકારક રૂપે પરિણમે એનાથી અનુભૂતિ એટલે કે જ્ઞાયક સ્વભાવ, ત્રિકારી સ્વભાવ એ ભિન્ન છે. એ અનુભૂતિ ભગવાનનું ભાવ્ય કોણ? તો કે આનંદની અનુભૂતિ તે તેનું ભાવ્ય છે. અનુભૂતિ ભગવાન એટલે કે ત્રિકારી જે સ્વભાવ છે એ અનુભૂતિ ભગવાનનું ભાવ્ય કોણ છે? તો કે નિર્મળ પર્યાય. આનંદની અનુભૂતિ તે તેનું ભાવ્ય છે. ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે તે ભાવક અને તેનું ભાવ્ય અનુભૂતિ તે ભાવ્ય છે. તેનું ભાવ્ય અનુભૂતિ અહીં વિતરાગી પર્યાય. તેનું ભાવ્ય અનુભૂતિ તે ભાવ્ય અનુભૂતિ એક ત્રિકાલ લીધું અને એક અનુભૂતિ ભાવ્ય એટલે કે વિતરાગી પર્યાય એટલે કે વિતરાગી દશા એટલે કે વર્તમાન પર્યાય. એની વર્તમાન અનુભૂતિ પર્યાય તે તેનું ભાવ્ય છે. અને એક ત્રિકારી અનુભૂતિ એટલે કે પોતાનો ભગવાન આત્મા. હવે એ ભાવ્યને છોડીને એ વિતરાગી પર્યાય, એ ભાવ્યને છોડીને વિતરાગી વર્તમાન પર્યાય જે અનુભૂતિ છે એ ભાવ્યને છોડીને અચેતન કર્મ જે ભાવક છે એનું જે ભાવ્ય છે રાગ, દ્વેષ, ક્રોધ આદિ એમાં તે એક રૂપ માને છે અનાદિકાળથી ભ્રમણામાં. ખ્યાલ આવ્યો જયંતિભાઈ શું કહેવા માંગે છે? બે પ્રકારના ભાવક કીધા. હા, એટલે બે પ્રકારના ભાવક, એક અચેતન કર્મ ભાવક અને એક અનુભૂતિને કીધું. પણ કઈ અનુભૂતિ? એટલે અહીં ત્રિકારી દ્રવ્ય. એનું ભાવ્ય શું છે? વિતરાગી દશા એટલે કે વર્તમાન પર્યાય વિતરાગી દશા. એને પણ અનુભૂતિ કીધું. આનંદની અનુભૂતિ એ અનુભૂતિ ને ઓલું અનુભૂતિ ત્રિકારી દ્રવ્ય. એ ત્રિકારી દ્રવ્ય જે અનુભૂતિ તે ભાવક કીધું. એનું ભાવ્ય વિતરાગી દશા, વિતરાગી પર્યાય, આનંદની અનુભૂતિ. એની જગ્યાએ અનાદિકાળથી જીવ અજ્ઞાન દશાને કારણે અચેતન કર્મ જે ભાવક છે, અચેતન કર્મ જે ભાવક છે એનું ભાવ્ય જે રાગ, દ્વેષ આદિ, ક્રોધાદિ આદિ જે વિકારી ભાવ છે એ એનું ભાવ્ય છે, એને પોતાનું માને છે. ખ્યાલ આવ્યો બે વસ્તુ જયંતિભાઈ? બરાબર. એટલે બે પ્રકારના ભાવક, એક અચેતન કર્મને ભાવક કીધું અને એનું ભાવ્ય વાસ્તવમાં કોણ છે? વિકારી ભાવ, વિકલ્પ આદિ એ એનું ભાવ્ય છે. સવિકાર ચૈતન્ય પરિણામ એ એનું ભાવ્ય છે. એની જગ્યાએ જીવ ભ્રમણાથી ચેતન જે ભાવક છે, કયું ચેતન? અનુભૂતિ એટલે ત્રિકારી દ્રવ્ય. એ અનુભૂતિ જે ભાવક છે એનું ભાવ્ય જે ખરેખર તો આનંદની અનુભૂતિ એટલે કે વિતરાગી પર્યાય એ એની અનુભૂતિ એ એનું ભાવ્ય છે. એની જગ્યાએ એ ચેતનનું ભાવક એટલે અનુભૂતિ જે ભાવક છે એનું ભાવ્ય કોને માન્યું? કે જે અચેતન કર્મ ભાવકનું જે ભાવ્ય છે રાગ, દ્વેષ આદિ એને એનું માન્યું ભ્રમણામાં. તો કે જેમ શુદ્ધ ચૈતન્ય
એટલે કે વર્તમાન અનુભૂતિ જે પર્યાય છે એનું ભાવ્ય છે, એ ભાવ્યને છોડીને કર્મનું જે ભાવક ભાવ્ય છે એની સાથે જીવ અનાદિકાળથી અજ્ઞાન દશામાં એની સાથે એકરૂપ માને છે. તો કે શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી છ દ્રવ્ય જે મનનો વિષય છે, રૂપીના વિષયમાં કેવળ બોધ ઢંકાયેલો હોવાથી અને શરીરમાં મૂર્છાયેલો હોવાથી, ફરીવાર ત્રણ વસ્તુ લીધી. છ દ્રવ્ય મનનો જે વિષય છે તે એમાં શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી, રૂપીના વિષયમાં કેવળ બોધ ઢંકાયેલો હોવાથી અને શરીરમાં મૂર્છાણો હોવાથી, એ ત્રણે ખરેખર તો ભાવકનું ભાવ્ય છે. એ વિકાર, એ અચેતન કર્મ જે છે ભાવક એનું ભાવ્ય છે વિકાર, છતાં તેને પોતા રૂપ માને છે. એક કોર પોતાનો ભગવાન આત્મા અમૃત સ્વરૂપ વિજ્ઞાન ઘન, એ કર્મ ચૈતન્ય બોધ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ધાતુ એ ભાવક છે. અને એ ભાવકનું ભાવ્ય તો અનુભૂતિ, આનંદની અનુભૂતિ, વિતરાગી પર્યાય, એ એનું ભાવ્ય છે. ખરેખર તો એ છે, પરંતુ એની જગ્યાએ શું માને છે? આ રીતે. તો પરમાત્મા તો નિજ પરમાત્મા દ્રવ્ય છે. ક્રમબદ્ધનો નિર્ણય થતા 320 ગાથામાં શું કીધું? શકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય. सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभा समय सम्यक मति श्रुत ज्ञान में प्रत्यक्ष जणाय एवो अविनश्वर शुद्ध परिणामिक भगवान आत्मा, शुद्ध परिणामिक परम भाव लक्षण निज परमात्मा द्रव्य ते हूँ छू. पर्याय हूँ छू एम नहीं. कोण के छे आવું पर्याय के? फरीवार જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો, કે જ્ઞાની હોય એને જ ક્રમબદ્ધનો નિર્ણય થાય. અને ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાનીને થાય. ક્રમબદ્ધની યથાર્થતા કોને આવે? સમ્યક દ્રષ્ટિને. એને સમ્યક દ્રષ્ટિ હોય એને ક્રમબદ્ધની યથાર્થતા હોય. બે અરસપરસ છે. તો ક્રમબદ્ધનો નિર્ણય થતા જે શકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય સમ્યક મતિ શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો અવિનશ્વર, નાશ ન પામે એવો શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ એવું જે નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, પર્યાય હું નહીં, એવું પર્યાય કહે છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં તો પર્યાય એમ જાણે છે કે હું આ છું અવિનશ્વર શુદ્ધ પરિણામિક. ક્રમબદ્ધ થતી પર્યાય હું છું એમ નથી જાણતું. પર્યાય શું જાણે છે? કે હું આવો અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમ ભાવ નિજ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય એ હું છું. 320 નંબરની ગાથામાં છે આ વાત. તો કે વસ્તુનું સ્વરૂપ આવું છે. ક્રમમાં આવેલી પર્યાય જ્યારે પર્યાય સ્વ તરફ ધરે, સ્વનો નિર્ણય કરે, ત્યારે પર્યાય શું માને છે? કે હું તો વસ્તુ છું ને, ત્રિકારી. હું પર્યાય છું એમ નહીં, હું વસ્તુ છું. કે કેવી છે વસ્તુ? સકર નિરાવરણ, એને કોઈ પણ પ્રકારનું આવરણ નથી, પૂર્ણ નિરાવરણ, અખંડપણું, જેમાં પર્યાયનો પણ ભેદ નથી, જેની અંદર પર્યાયનો પણ ભેદ નથી. એ પર્યાય નિર્ણય કરે છે, એ પર્યાયનો ભેદ વસ્તુમાં નથી એમ કહે છે. એક પ્રત્યક્ષ પ્રતિભા સમય, એટલે કે વર્તમાન શ્રુત જ્ઞાન અને મતિથી પ્રત્યક્ષ દેખાય એવો આત્મા છે તે અવિનશ્વર છે. ને પર્યાય કેવી? એ વિનશ્વર. હવે વિનશ્વર પર્યાય શું કહે છે? કે હું અવિનશ્વર છું. શુદ્ધ પરિણામિક એટલે કે દ્રવ્ય અને પર્યાયનું અભેદ પરિણામ. તો શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પરિણામિક સહજ સ્વભાવ, પરમ ભાવ, પર્યાયથી પણ જુદો એવો પરમ ભાવ, એવો જે નિજ પરમાત્મા દ્રવ્ય, પર પરમાત્મા દ્રવ્ય નહીં, પોતાનું નિજ પરમાત્મા દ્રવ્ય, એ હું છું એમ શંકિતીની પર્યાય એટલે કે એનો નિર્ણય અથવા જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે આ પ્રકારનો. તો અહીં કહે છે આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવક, એનું જે ભાવ્ય ક્રોધાદિ આદિ એ એનું ભાવ્ય છે, એ ભાવકનું ભાવ્ય
કેમ તો કે આત્મામાં અંદર આત્માની અંદર અનંતા ગુણ છે. એમાં એવો કોઈ પણ ગુણ નથી કે જે વિકારપણે થાય, વિકાર રૂપે પરિણમે. એથી એ વિકાર થવાનું કારણ તો કોણ? જે કર્મ ભાવ, એ ભાવકનું વિકારી કાર્ય છે. ભગવાનની અંદર અનંતા ગુણો, જેની અનંતતાનો પાર નહીં, પણ એમાંથી કોઈ પણ એવો એક ગુણ નથી કે જે વિકાર કરે. એ વિકાર કરે એવો એક પણ ગુણ નથી. તેથી અનંત ગુણનો ધરનારો ભાવક ચેતન, એનું આ કર્મના ભાવકથી થયેલું ભાવી એટલે રાગદ્વેષ આદિ ક્રોધાદિ આદિ પરિણામ એ ચેતનનું નથી. એ ચેતન ભાવકનું ભાવ્ય નથી વાસ્તવમાં. છતાં અજ્ઞાની એ ચેતનનું છે એમ માનીને ભ્રમણાને સેવે છે અનાદિકાળથી. આપણી વાત છે. ચેતન ભાવક સાથે કર્મરૂપ ભાવક એનું ભાવ્ય પુણ્ય પાપ દયાદાન વ્રત તપ ભક્તિ આદિ એને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. પોતાના ભાવકનું ભાવ્ય તો વિતરાગી અનુભૂતિ છે, એ જુદું હોવા છતાં તે ભાવક કર્મનું ભાવ્ય મારું છે, રાગદ્વેષ આદિ વિકારી ભાવ એમ માને છે. પણ એનો જાણનારો હું છું, એવું જે ભાવ્ય મારું એને હું જાણતો નથી. એને જાણનારો હું છું, એવું એ ભાવ્ય મારું એને હું જાણતો નથી. તો અહીં કહે છે ભગવાન આત્મા એનું ભાવ્ય તો અનુભૂતિ, જે આનંદની અનુભૂતિ થાય તે તેનું ભાવ્ય. એટલે કે ચેતન જે ભાવક છે તેનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પર્યાય તે તેનું ભાવ્ય એમ ન માનીને કર્મના ભાવકનું ભાવ્ય. કારણ કે પોતે ચૈતન્ય જ્ઞાયક છે, એને તો જાણ્યો નથી એને અનાદિકાળથી. તેથી તે ભાવકનું ભાવ્ય જે પોતાનું આવવું જોઈએ, નિર્મળ દશા આવી જોઈએ, એ તો એને છે નહીં. કેમ કે એને પોતાના ભગવાન આત્માને જાણ્યો નથી, એનું અવલંબન નથી કર્યું, એનો સંગ નથી કર્યો. તેથી તે ભાવક ચેતન ભાવકનું ભાવ્ય જે એને વિતરાગ દશા પ્રગટ થવી જોઈએ એ તો એને છે નહીં. માટે કહે છે ભગવાન ચેતન જે ભાવક છે, ભાવનો કરનારા, એ ભાવકનું ભાવ્ય તો વિતરાગી પર્યાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શાંતિ, આનંદ એ ભાવકનું ભાવ્ય છે, પરંતુ એની ખબર નથી. અને આ જે અચેતન કર્મ ભાવકનું ભાવ્ય છે એ હું છું અથવા પરને મેં મારા મહિના, એટલે કે કર્મના ભાવકનું ભાવ્ય વિકારી ભાવ તે મારા છે એમ માનીને એનો કરતા થાય છે રાગનો અજ્ઞાની. એમાં પણ પરજ્ઞેય રૂપી ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે તે એકરૂપ માને છે. તે તો એક જ્ઞેય રૂપ જણાવવા યોગ્ય પદાર્થ છે. પરજ્ઞેય ધર્માદિ દ્રવ્ય એટલે કે 6 દ્રવ્યની વાત છે, એને જ્ઞાયક સાથે એકરૂપ માને છે. વિકલ્પાદિ પરજ્ઞેય રૂપ. આની અંદર ધ્યાનાવિષનો એક્ઝામ્પલ આપ્યો, ઓલામાં ભૂતાવિષનો આપ્યો હતો. એ ધ્યાનાવિષનો પરમ જ્ઞેય, એ જે ધ્યાનાવિષ છે એનો પરજ્ઞેય રૂપ જે ધર્માદિ આદિ જે 6 દ્રવ્યો છે એમાં એને લીધું, એમાં એને પોતાપણું કરે એકરૂપ કર માને છે. પહેલાની અંદર ભૂતાવિષની અંદર ભૂત વર્ગ્યું હોય ને જેમ ચેષ્ટા કરે એમ આ કર્મ ભાવક એનો વિકારી પર્યાય છે એ એનું ભાવ્ય છે, એનું ભૂત વર્ગ્યું છે ને મિથ્યાત્વનું એને પોતાનું માન્યું છે. ભૂતાર્થ જે ભગવાન છે એને જાણ્યો નહીં. ભૂતાર્થ એટલે કે ભૂતાર્થ જે છતો ચીજ છે, છતો ભૂત છે, એ ભૂત છતો થતા તેને જાણ્યો નહીં. અને ભૂત વર્ગ્યું એટલે કે જે કર્મનો ભાવક એના જે વિકારી જે ભાવ એટલે કે એનું ભાવ્ય એ મારા એવું ભૂત જીવને અનાદિકાળથી વર્ગ્યું છે મિથ્યાત્વ. ઓલાની એની અંદર 17 બોલ લીધા, ક્રોધ, માન, માયા આદિ. હવે પરદ્રવ્ય તો પરજ્ઞેય રૂપ ધર્માસ્થી અધર્માસ્થી આકાશ, કાર, પૂતગલ અને અન્ય જીવ એ પણ જ્ઞાયક સાથે તેને એક રૂપ માને છે. જ્ઞાયક શબ્દ એ પણ વ્યવહારનો, છતાં પણ એની સાથે તે એકરૂપ માને છે. આગળ ચેતન ભાવક લીધું અને અહીંયા જ્ઞાયક લીધું, કેમ કે જાણનારાની વાત છે ને પરજ્ઞેય એટલે. તો અહીં શું લીધું?
નાયક લીધું, ઓલામાં ચેતન ભાવક લીધું હતું. અહીં જાણનારો છે માટે નાયક સાથે એકરૂપ માને છે. બે પ્રકાર કીધા, એક સવિકાર અને એક સોપાધિક. કર્મરૂપ ભાવકનું ભાવ્ય અને બીજામાં 6 દ્રવ્ય સોપાધિકમાં. એટલે સવિકાર અને સોપાધિક ચૈતન્ય પરિણામ નો કરતા પ્રતિભાષે છે. ચૈતન્ય પરિણામ નો કરતા, પરના કરતાની વાત, પરનો કરતા 3 કારમાં નથી, અજ્ઞાની પણ એ રાગ થયો છે એ મારા છે, વિકાર જે છે તે મારો છે, એવા વિકારનો કરતા એટલે કે પોતાના ભાવનો કરતા પ્રતિભાષે છે. તો એક નાયક સિવાય બાકી બધી ચીજ મારા માટે પર છે. એમાં દેવશાસ્ત્ર ગુરુ પણ આવી ગયા, એનો આત્મા પણ આવી ગયો. માટે જો આવે ને નમોત્રણું બોલી પ્રતિક્રમણની અંદર, એની અંદર શું આવે? મને તારી દેશે, પર મને તારી દેશે, તરણ તારણ. નથી બોલતા તીનાણમ, તારિયાણમ, બુદ્ધાણમ, ગોયાણમ, એ બધા નિમિત્તના કથન છે. પોતે તરે છે ત્યારે એવું નિમિત્ત છે બતાવવાનું, એનું જ્ઞાન કરાવવાના કથન છે. અર્યંત ભગવાન અનંત જીવોને તારે એ નિમિત્તનું કથન છે. ખરેખર તે પોતે તરે ત્યારે એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. જે પોતે સમર્થ છે ત્યારે એને તારવા વાળા જીવને નિમિત્ત કહેવામાં આવ્યું. આવી જ વાત યોગીન્દ્ર દેવમાં પણ આવે છે. તો આ રીતે આ 96 નંબરની ગાથા આપણે આજે પૂરી કરી. તો કોઈ આપણને તારી શકતું નથી. પોતે પોતાના સ્વભાવને ઓળખીને જાણીને એની પ્રતીતિ કરવી, તો પોતે તરશે. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો ઉપર નિમિત્તપણાનો આરોપ આવશે. ત્યારે આપણે એ સાચા ગુરુના શિષ્ય છે એમ કહેવાને લાયક છે. હવે આખી ગાથાનું તાત્પર્ય શું છે? પર અને વિકારના કર્તૃત્વની માન્યતાનું મૂળ તો અજ્ઞાન સિદ્ધ કર્યું, એટલે કે વિતરાગ સ્વસંવેદન જ્ઞાનનો અભાવ છે. હવેની ગાથામાં એમ કહે છે, આ કર્તૃત્વની માન્યતા જ્ઞાનથી જ નાશ પામશે. જે અજ્ઞાનની એનું કર્તૃત્વનું મૂળ અજ્ઞાન કીધું માન્યતાનું, તો હવે એ કર્તૃત્વની માન્યતા જ્ઞાનથી જ નાશ પામશે. એટલે કે વિતરાગ સહસંવેદન જ્ઞાનથી જ એનો નાશ થશે, નષ્ટ થશે. તો સમયસાર ગાથા 97 87 થી 97 11 ગાથાની અંદર આ વાત બતાવવામાં આવી છે. અને પછી ઉપર 6 કરશ. તો બોલો 97 નંબરની ગાથા હરિગીત. એ કારણે આત્મા કયો કરતા સૌ નિશ્ચય વિદે, એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. તો શું કહે છે? આ કારણે નિશ્ચય નૈના વિષયજ્ઞ, એટલે કે એના જાણનાર, નિશ્ચય નૈના નિષેધનો એટલે કે જે જ્ઞાની જીવ છે, ધર્મી જીવ છે એની વાત છે. એ વિષયજ્ઞ એટલે જ્ઞાનીઓએ એ આત્માને કરતા કીધું. નિશ્ચયથી તે એમ જાણે છે. તો એ જાણે છે માટે સર્વ કર્તૃત્વને છોડી દેશે. એને આપણે વિસ્તારથી જાણી. નિશ્ચય નૈના વિષયજ્ઞ જ્ઞાનીઓએ આ આત્માને કરતા કીધું. નિશ્ચયથી જે એવું જાણે છે એને સર્વ કર્તૃત્વને છોડી દેશે. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં શું કીધું? આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકત્વનો આત્મવિકલ્પ કરે છે. અજ્ઞાન દશાને કારણે પોતાનો અને પરના એકત્વનો તે આત્મવિકલ્પ કરે છે. તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાષે છે. તે નિશ્ચયથી કરતા પ્રતિભાષે છે. જો શું કીધું? એ કારણે આત્મા કયો કરતા સૌ નિશ્ચય વિધિ. જે એમ જાણે છે, જે આવું જાણે છે એને સમસ્ત કર્તૃત્વને છોડી દીધું. તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાષે છે. જો ફરી વાર બે વસ્તુ કીધી કે આત્મા અજ્ઞાનને લીધે પોતાનો અને પરના એકત્વનો આત્મવિકલ્પ કરે છે. તેથી તે નિશ્ચયથી
કરતા પ્રતિભાસે છે અને જે આવું જાણે છે તે બધા પ્રકારના કર્તૃત્વને છોડી દેશે. તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તો કે અનાદિથી, વિશેષમાં સમજી, અનાદિથી જ સંકુચિત ભેદ સંવેદન શક્તિ વાળો આ આત્મા અજ્ઞાનને કારણે, અનાદિથી જ સંકુચિત ભેદ સંવેદન શક્તિ વાળો આવો જે ભગવાન આત્મા અજ્ઞાનને કારણે જ આરંભથી જ મિશ્રિત સ્વાદ અથવા અનુભવન હોવાથી, એટલે કે પૂતગલ અને આત્માનો એકરૂપ મિશ્ર અનુભવ કરવાથી, આત્મા અને પૂતગલ કર્મનો એકરૂપ મિશ્ર એને અનુભવ હોવાથી, સ્વપરને એકપણે જાણતો થકો, હું ક્રોધ છું, હું માન છું, હું માયા છું, હું લોભ છું, આ પ્રકારના આત્મવિકલ્પ કરે છે. આથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન સ્વભાવી જે ભગવાન આત્મા છે તે વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો, વારંવાર અનેક વિકલ્પ રૂપ પરિણમિત થયો થકો, તે કરતા પ્રતિભાસિત થાય છે. ફરી વાર શું કીધું? અનાદિથી જ સંકુચિત ભેદ સંવેદન શક્તિ વાળો આ આત્મા અજ્ઞાનને કારણે આરંભથી મિશ્રિત સ્વાદનું, એક્ઝામ્પલ આપશે ઘાસ અને અનાજનું, હાથીનું, તો કે આરંભથી જ મિશ્રિત સ્વાદનું અનુભવન હોવાથી, પૂતગલ કર્મ અને આત્માને એક મેં કરું, ખરેખર એક નથી, એક મેં કરું, માટે વારંવાર કે જેને આ એક મેકનો મર્મ સમજાય એને કાર્ય થઈ ગયું. દૂધ અને પાણી, દ્રવ્ય અને પર્યાયનું. તો પૂતગલ કર્મ અને આત્માને એક રૂપ મિશ્ર અનુભવ હોવાથી સ્વપરને એકપણે જાણતો થકો, હું ક્રોધ છું, બધા પ્રકારના 17 લઈ શકાય, આ પ્રકારનો આત્મવિકલ્પ કરે છે. આથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન સ્વભાવી ભગવાન આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો, વારંવાર અનેક વિકલ્પ રૂપ પરિણમિત થયો થકો, એનો કરતા તે પ્રતિભાસે છે. હવે આ જ આત્મા જ્યારે જ્ઞાની થાય છે, અજ્ઞાનીની વાત આવી, ત્યારે જ્ઞાનને કારણે પૂતગલ કર્મ ને પોતાનો સ્વાદ, પૂતગલ કર્મ ને પોતાના સ્વાદનો એને ભિન્ન ભિન્ન અનુભવ હોવાને લીધે ભેદ સંવેદન શક્તિથી સંપન્ન થયો થકો, તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવવાવાળા રાગ દ્વેષ આદિ સમસ્ત અન્ય રસોથી કેવો છે ભગવાન આત્મા? તો વિલક્ષણ છે. અત્યંત મધુર ચૈતન્ય રસવાળો આ ભગવાન આત્મા જે અનેક કષાયોમાં એકત્વનો અધ્યાસ અજ્ઞાનને કારણે થાય છે. ફરીવાર શું કીધું? જ્યારે આ આત્મા જ્ઞાની થાય, બીજી લીટી હરિગીતની, શું આવ્યું હરિગીતની બીજી લીટીમાં? કે એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. તો જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે જ્ઞાનને કારણે પૂતગલ કર્મ અને પોતાના સ્વાદનો ભિન્ન ભિન્ન અનુભવ હોવાને લીધે ભેદ સંવેદન શક્તિથી સંપન્ન થયો થકો, એમ જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવવા વાળો સમસ્ત અન્ય રસોથી વિલક્ષણ અત્યંત મધુર ચૈતન્ય રસવાળો આત્મા અને કષાયોમાં એકત્વનો અધ્યાસ કોને કારણે? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે થાય છે. આમ પરને અને પોતાને ભિન્ન ભિન્ન જાણીને આ આત્મા હું એક અકૃત્રિમ જ્ઞાન જ છું, કૃત્રિમ ક્રોધ આદિ નહીં, રાગદ્વેષ આદિ જે 17 બોલ છે કૃત્રિમ તે નહીં, એમ જાણતો થકો, હું ક્રોધ છું, આ પ્રકારના આત્મવિકલ્પ જે છે એને કિંચિત માત્ર પણ તે કરતો નથી. માટે કીધું તેથી સમસ્ત કર્તૃત્વને તે છોડી દેશે. માટે સદાય માટે ઉદાસીન થયો ટકો, માટે સદાય ઉદાસીન થયો ટકો માત્ર તે જાણ્યા જ કરે છે. એથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન થયો ટકો અત્યંત તે અકર્તા પ્રતિભાસ થાય છે, અકર્તા પ્રતિભાસિત થાય છે.
પંડિત જયચંદજીએ સંક્ષેપમાં એનો ભાવાર્થ શું કર્યો કે જે પદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોનું કર્તૃત્વને અજ્ઞાન જાણે છે તે સ્વયં કરતા શા માટે? જે પદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે છે, આવું કોણ જાણે? જ્ઞાની. એ અજ્ઞાન જાણે છે તે સ્વયં કરતા શા માટે બને? જો અજ્ઞાની બન્યા રહેવું હોય તો તે પરદ્રવ્યનો કરતા બનશે. માટે જ્ઞાન થયા બાદ પરદ્રવ્યનું કર્તૃત્વ એને રહેતું નથી. માટે એક પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય, શું જ્ઞાનીને આત્માના અતિન્દ્રિય આનંદની સાથે સાથે લૌકિક સુખ દુઃખ અને ભૂમિકા અનુસાર વિદ્યમાન જે કસાયો છે, કેમ કે 10મા ગુણસ્થાન સુધી છે સૂક્ષ્મ લોક, તો એના અંત સુધી, તો ભૂમિકા અનુસાર વિદ્યમાન જે કસાયો છે એનું પણ વેદન હોય છે? શું પ્રશ્ન ઉપસ્થિત થયો કે જ્ઞાનીને આત્માના અતિન્દ્રિય આનંદની સાથે, એને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ છે, એ આનંદની સાથે સાથે એને લૌકિક સુખ દુઃખ અને ભૂમિકા અનુસાર વિદ્યમાન કષાયોનું પણ વેદન હોય છે? શું આવશે? બોલો. અમિતાબેન, જયંતિભાઈ, રશીલાબેન, राजीव भाई। श्रद्धा सही हुई है तो, लेकिन चारित्र का उदय तो सब वो तो होता है उनको। कसायનું વિદ્યમાન હોય કે નહીં, ભૂમિકા અનુસાર કસાય તો છે જ. ભલે ચોથા ગુણસ્થાને એક ચોકડીનો અભાવ થયો, બાકીની 3 ચોકડી સદભાવે. 5મા ગુણસ્થાને 2 ચોકડીનો અભાવ થયો તો 2 તો સદભાવે. 6ઠા ગુણસ્થાને 3 ચોકડીનો અભાવ થયો, 1 ચોકડી સંજલન ચોકડી તો છે ત્યાં, ક્રોધ માન માયા લોભ. પછી ક્રમે 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 છેલ્લે સૂક્ષ્મ લોભ રહે 9મા ગુણસ્થાને, 10મા ગુણસ્થાને. તો 10મા ગુણસ્થાન અંતે સૂક્ષ્મ લોભનો પણ ક્ષય થાય. 12માનો પહેલો સમય. પછી ઘાતી કર્મો રહેશે. ઘાતી કર્મોમાં પણ મૌન્ય કર્મ તો અહીં 10માનો અંત એટલે 12માના પહેલા સમયે. બાકીના 3 જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય તે 12માના અંતે. તો અહીં કહે છે કે જે લૌકિક સુખ દુઃખ અને ભૂમિકા અનુસાર વિદ્યમાન કષાયનું પણ જ્ઞાનીને વેદન હોય છે કે નહીં? જ્ઞાનીને આત્માના અતિન્દ્રિય આનંદની સાથે સાથે આ વેદન હોય કે ન હોય? બોલો જયંતિ. જેટલા અંશે રાગ તેટલા અંશે દુઃખ, એટલા અંશે એનું વેદન, તેટલા અંશે એને બંધ પણ પડે. પરંતુ એમાં એનો એ માલિક નથી થતો, માટે એને સ્થિતિ અને અનુભાગ બંધ બહુ ઓછા પડે છે. તેને કર્મનો બંધ થતો નથી એમ વ્યવહારથી કહેવામાં આવે, થાય છે, પરંતુ તેને ગૌણ કરીને બંધ થતો નથી એમ કહેવામાં આવે છે. એટલે પ્રશ્નના જવાબમાં શું આવે? હા, હોય છે, અવશ્ય હોય. કારણ કે જો તેને એકલા આત્માનું જ વેદન હોય, જો તેને એકલા આત્માનું જ જો વેદન હોય જ્ઞાનીને, તો પછી કેવી રીતે જાણશે કે જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા અલગ છે અને ક્રોધાદી ભાવો અલગ છે? જો ક્રોધાદી ભાવોનું એને વેદન જ ન હોય તો કેવી રીતે જાણે કે આ વેદન આનું છે ને આનું? બંનેનો તફાવત હોય તો એને બેનું વેદન હોય તો એ તફાવત કરી શકશે. એટલે કે જેને તફાવત હોય એને આ બે વેદન હોય. જો તેને એકલા આત્માનું જ વેદન હોય તો પછી કેવી રીતે જાણે કે જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા અલગ છે અને આ ક્રોધાદી ભાવો અલગ છે? જે લીંબુની ખટાશ અને નમકની ખારાશની એનું જેને વેદન કર્યું એ જાણી શકે કે આ બંને ભિન્ન છે. તો બંનેને ભિન્ન ભિન્ન જાણવું એને તો ભેદ વિજ્ઞાન કીધું. તો બંનેને ભિન્ન ભિન્ન જાણવા એને તો ભેદ વિજ્ઞાન કીધું. માટે ભેદ સંવેદન શક્તિ શબ્દ મૂક્યો, એ પ્રગટ થઈ ગઈ હોય જેની, કોને? જ્ઞાનીને. એવો જ્ઞાની આત્મા એ આત્મા અને ક્રોધાદીને ભિન્ન ભિન્ન જાણે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિચાર પણ સમજવા જોઈએ સાથે. જો કોઈ એમ કે જ્ઞાનીને તો દુઃખનું વેદન છે જ નહીં, તો તેની એ વાત બરાબર નથી. એ વાત બરાબર નથી. કેમ કે ભૂમિકા અનુસાર જ્ઞાનીને
જ્ઞાન તેમજ આનંદનું વેદન પણ છે અને દુઃખનું વેદન પણ છે, પરંતુ બંનેનું પૃથક પૃથક વેદન હોય છે, એક રૂપ નહીં. એને ભેદ જ્ઞાન થયું છે ને, તો આનંદનું વેદન અને દુઃખનું વેદન તેને ભિન્ન ભિન્ન છે, પૃથક પૃથક જાણે છે, એક રૂપ નહીં. દ્રવ્યાનું યુગમાં જ્યાં અધ્યાત્મ તત્વની મુખ્યતાથી જ્યાં દ્રષ્ટિના વિષયનું નિરૂપણ હોય, જ્યાં દ્રવ્યાનું યુગમાં ત્યાં એમ કહેવામાં આવે જ્ઞાનીને આનંદનું જ વેદન હોય. તો આ વાત હોય તો એમ સમજવું કે દ્રવ્યાનું યુગમાં અધ્યાત્મ તત્વની મુખ્યતાથી દ્રષ્ટિના વિષયનું નિરૂપણ છે, પરંતુ ત્યાં એ કથનની અંદર પણ બોલો ઉપયોગ તો એ સમય એક જ હોય ને, કાંઈ આ હોય ને હા એમ જ હોય, બરાબર છે. બે ધારા વર્તી રહી છે પણ ઉપયોગ તો એક જ પ્રકારનો હોય, બરાબર. તો કહેવામાં શું આવે, એટલે કે જ્યાં દ્રષ્ટિના વિષયનું નિરૂપણ હોય ત્યાં એમ કહેવામાં જ્ઞાનીને આનંદનું જ વેદન છે, પરંતુ એ કથનમાં અંદર પણ રાગ ગૌણ રહેશે, છે રાગ પણ એ ગૌણ કરે છે, ગૌણ રહેશે. અને જ્યાં જ્ઞાનની પ્રધાનતાથી વાત કરવામાં આવે ત્યાં એમ કે જ્ઞાનીને જ્ઞાનનું આનંદનું તથા રાગ દુઃખ આદિનું બંનેનું પૃથક પૃથક વેદન હોય, એક સમયની પર્યાયના બે ભાગ. નથી આવતો શબ્દ? તો કે જ્ઞાનીને જ્ઞાનનું પણ આનંદનું અને સાથે રાગ દ્વેષ દુઃખ આદિનું બંનેનું પૃથક પૃથક વેદન હોય છે. જો કેવરીની વાત કરો તો કેવરીને તો એકલું જ્ઞાન તથા આનંદનું વેદન હોય છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એકલા રાગ અને દુઃખનું વેદન હોય છે. અને શંકિતી જે છે જ્ઞાની, એને પોતાના સ્વભાવને એટલે જ્ઞાનાનંદ તેમજ રાગનો તેને ભિન્ન ભિન્ન સ્વાદ આવે છે. જ્યારથી એને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, ત્યારથી જ્ઞાનીને સંસંવેદન રૂપ એટલે કે સ્વરૂપ સંવેદનથી પ્રાપ્ત આનંદના સ્વાદનો તેમજ પર્યાયમાં વિદ્યમાન અલ્પરાગના સ્વાદનો એને પૃથક પૃથક અનુભવ થાય છે. એટલે કે જ્યારથી એને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, ત્યારથી જ્ઞાનીને સ્વરૂપ સંવેદનથી પ્રાપ્ત આનંદના સ્વાદનો તેમજ પર્યાયની અંદર વિદ્યમાન અલ્પ રાગનો એના સ્વાદનો પૃથક પૃથક અનુભવ થાય છે. જ્ઞાની એક સમયમાં એક સમયની પર્યાયના બે ભાગ છે ને, જ્ઞાની એક સમયમાં જો વસ્તુ સ્વરૂપ કેવો અલૌકિક છે કે જ્ઞાની જે છે તે એક સમયમાં બંનેના સ્વાદનો ભિન્ન ભિન્ન રૂપે અનુભવ કરે છે. આવી ગયું જયંતિભાઈ? એક જ સમયમાં બંનેનો અનુભવ કરે પણ ભિન્ન ભિન્ન રૂપે. એને ભૂમિકા અનુસાર વિતરાગતા હોય એનું પણ વેદન હોય ને સાથે સાથે એને ભૂમિકા અનુસાર જે રાગ દ્વેષ આદિ છે એનું પણ એને એક સમયમાં જ, એક સમયની પર્યાયના બે ભાગ એવો શબ્દ મૂકે છે. જ્ઞાની એક સમયમાં બંનેના સ્વાદનો ભિન્ન ભિન્ન રૂપે અનુભવ કરે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ એને ન થાય ત્યાં સુધી જ્ઞાનીને વિતરાગ પરિણીતિથી પ્રાપ્ત આનંદની સાથે જેટલો રાગ છે તેટલા દુઃખનો પણ ભિન્નપણે અનુભવ થાય છે. એટલે જ્ઞાનીને જ્યાં સુધી પૂર્ણ દશા ન પ્રાપ્ત થાય, પૂર્ણ આનંદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને વિતરાગ પરિણીતિથી પ્રાપ્ત આનંદની સાથે એને ભૂમિકા અનુસાર જેટલો રાગ છે એટલા દુઃખનો પણ ભિન્નપણે અનુભવ હોય છે. જ્ઞાનીને એકલા આનંદનો જ સ્વાદ આવતો હોય એમ નથી. એને છે ભૂમિકા અનુસાર રાગ દ્વેષ આદિ એટલા અંશે એને બંધ પણ પડે છે, એટલા અંશે એને દુઃખનું પણ વેદન હોય પણ ભિન્ન ભિન્ન. માટે અહીં શું સુનિશ્ચિત થયું કે જ્ઞાનીને લૌકિક સુખ દુઃખનું પણ વેદન હોય છે, તો પણ તેઓ તેને પોતાના આત્મ સ્વભાવથી ભિન્ન જ જાણે છે. વિજ્ઞાન થઈ ગયું છે ને, તો ભેદ સંવેદન શક્તિ લખ્યું ને એટલે તેઓ પોતાના આત્મ સ્વભાવથી તે ભિન્ન જ જાણે છે. માટે આ ગાથામાં જોરપૂર્વક એ વાત કહેવામાં આવી, જ્યારે આત્મા એમ જાણી લે કે બંધના કારણભૂત આ કર્તૃત્વનો મૂળ અજ્ઞાન છે
જ્યારે જાણી લે, કોણ જાણે? જ્ઞાની જ જાણે કે આ બંધનનું કારણભૂત આ જે કર્તૃત્વ એનું મૂળ તો અજ્ઞાન છે, ત્યારે તે સમસ્ત પર કર્તૃત્વને તે સહજપણે છોડી દે છે. તો કર્તૃત્વનું મૂળ અજ્ઞાન છે. એ વાતને 87 થી 97 નંબરની ગાથા સુધી વિવિધ પ્રકારથી વિવિધ યુક્તિ દ્વારા સમજાવવામાં આવી. હવે આ 11 ગાથાઓના એ ભવ્ય ભવન થયું 11 ગાથાઓનું. એના ઉપર આચાર્ય અમરચંદ્ર દેવે 6 કળશ ચડાવ્યા. એમાં મુખ્યપણે શું કહેવામાં આવ્યું? ક્યાંથી ચાલુ થાય? 57 નંબર, 58, 59, 60, 61 ને 62. તો ત્યાં એમ કહેવામાં આવ્યું મુખ્ય રૂપે કે જગતમાં જે કોઈ અપ્રશસ્ત છે, જે કંઈ અસુંદર છે, તે બધું અજ્ઞાનને કારણે જ છે. અને જે કંઈ પ્રશસ્ત છે, જે કંઈ સુંદર છે, તેમજ જે સુખદ છે, તેનું મૂળ કારણ એકમાત્ર સદજ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે. તો પહેલા એક કળશને જોઈએ. 56 નંબરનો 57 નંબરનો કળશ, આગળ 56 નંબર સુધીનો શ્લોક આવી ગયો છે. તો ઘાસ મિશ્રિત, ઘાસ સહિત જે મિષ્ટાન છે, ઘાસ સહિત એ મિષ્ટાનને આરોગે ગજરાજ. સ્વાદ ભેદ સમજે નહીં, માને મીઠું ઘાસ. શું કીધું? ઘાસ સહિત જે મિષ્ટાન છે એને આરોગે ગજરાજ એટલે હાથી. સ્વાદ ભેદ સમજે નહીં, માને શું? મીઠું ઘાસ છે. જ્ઞાન સ્વરૂપ જે નિશ્ચયે એવો જે આત્મરામ આસ્વાદે છે રાગને નિજ રૂપ માની આમ. એને ગજરાજ જેમ માને છે એમ આસ્વાદે છે રાગને નિજ રૂપ માની. દહીં સાકરના સ્વાદનો લોલુપ જીવ. બીજો એક્ઝામ્પલ, દહીં સાકરના સ્વાદનો લોલુપ જીવ અબુદ્ધ, એ અબુદ્ધ છે, અજ્ઞાની છે. એ શ્રીખંડ પીને માને, શ્રીખંડ પીને માનતો પીવું છું ગૌદૂધ. પીવે છે શ્રીખંડ અને માને છે શું? ગૌદૂધ, ગાયનું દૂધ. એને માને છે કે હું ગાયનું દૂધ પીવું છું. હવે એને સમજી કે નિશ્ચયથી સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાનને કારણે જે જીવ ઘાસ સાથે મરેલા સ્વાદિષ્ટ ભોજનને, ઘાસની સાથે અંદર સ્વાદિષ્ટ લાડવા મૂકે હાથીને ખવડાવે ત્યારે, તો એ ઘાસ સાથે મળેલા સ્વાદિષ્ટ ભોજનને ખાનારા હાથી આદિ પશુઓની જેમ, જો આપણને કેવી કેવી ઉપમા આપે, પશુ કીધો, હાથી આદિ પશુઓની જેમ રાગ કરે છે. રાગ અને આત્માનો મળેલો સ્વાદ જે લે છે, મરેલો સ્વાદ જે લે છે, તે દહીં અને સાકરના એટલે કે તે દહીં અને ઈસુ રસ ના ખાટા મીઠા સ્વાદની અતિ લોલુપતાથી શ્રીખંડને પીને પણ હું ગાયનું દૂધ પી રહ્યો છું એમ માનનાર પુરુષ જેવો એ અજ્ઞાની છે. કવિ બનારસી દાસજીએ નાટક સમયસારની અંદર એમને પણ એના ઉપર એક છંદ બનાવ્યો. જૈસે ગજરાજ નાજ, નાજ એટલે અનાજ, જૈસે પ્રાસમેરવાળ, જૈસે ગજરાજ નાજ ઘાસ કે ગરાશ કરી પછત સુભાય નહીં ભીન રસ લિયો હે. જૈસે મતવારો નહીં જાને શિખરની સ્વાદ, શ્રીખંડનો સ્વાદ, યુગ में गगन કહે गौ दूध पियो है. तैसे मिथ्या दृष्टि जीव ज्ञान रूपी है शरीर, ज्ञान रूपी है सदीव, पगवो पाप पुनसो सहज शून्य दियो है. पगवो पाप पुनसो सहज शून्य दियो है. चेतन अचेतन दूदू को मिश्र पिंड लखी एक मेक माने नो विवेक कशु कीधो है.
તો શું કહે છે? જેમ હાથી અનાજ અને ઘાસના મિશ્રણથી બનેલા ભોજનને ખાતો હોવા છતાં ઘાસની અંદર લાડવો મૂકે ને એટલે એને લાડવાનો સ્વાદ આવે એટલે ઘાસને વધારે લે, એટલે એનું પેટ પણ ભરાય, ઘાસ એટલું ખાય અને સાથે લાડવા મૂકતા જાય અથવા કોઈ મિષ્ટાન મૂકતા જાય. તો જેમ હાથી અનાજ અને ઘાસના મિશ્રણથી બનેલા ભોજનને ખાતો હોવા છતાં પણ ભક્ષણ કરવાનો જ સ્વભાવ હોવાથી અનાજ અને ઘાસના ભિન્ન ભિન્ન સ્વાદને તે જાણતો નથી. એવી જ રીતે શ્રીખંડના સ્વાદને નહીં જાણનાર કોઈ મતવારો એટલે કે અર્ધ પાગલ, તો કે નહીં જાણનાર કોઈ મતવાલો એટલે કે અર્ધ પાગલ પુરુષ શ્રીખંડ પીને પણ તેના નશામાં ચકચૂર થઈને એમ કે મેં ગાયનું દૂધ પીધું છે. એ દૂધના સ્વાદને નહીં જાણવાને કારણે શ્રીખંડના સ્વાદને દૂધનો સ્વાદ સમજે છે, કેમ કે દૂધનો સ્વાદ એને અલગ જાણ્યો જ નથી. એવી રીતે હાથી અને મતવાલા પુરુષની જેમ જ મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એ પણ છે તો સદાય જ્ઞાન સ્વભાવી, તો પણ પુણ્ય પાપમાં પડેલો હોવાથી પુણ્ય પાપનો ભાવોથી એકત્વનો અભ્યાસ હોવાથી એને આત્મજ્ઞાનથી શૂન્ય હૃદય વાળો છે. પુણ્ય પાપોના એકત્વનો અભ્યાસ છે એને અજ્ઞાની જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને, તો આત્મજ્ઞાનથી શૂન્ય હૃદય વાળો છે. આથી ચેતન આત્મા અને અચેતન શરીર આદિ તેમજ રાગ દ્વેષ આદિના મિશ્રિત રૂપને જોઈને તેમને એકમેક જ માની લે છે, કાંઈ વિવેક કરતો નથી. એવી રીતે હાથી વિવેક નથી કરતો, મતવાલો વિવેક નથી કરતો, અર્ધ પાગલ એટલે આપણને પશુ પણ કીધા ને અર્ધ પાગલ કીધા. મૂળ કરશમાં હાથી અને અનાજ શબ્દોના પર્યાયવાચી કોઈ શબ્દ નથી, પણ કરશ ટીકામાં એમનું ઉદાહરણ આપીને સમજાવ્યું. એને જ આધારે બનારસી દાસજી અનાજની જગ્યાએ નાજ અને ગજરાત શબ્દનો ઉપયોગ કરીને સ્થિતિને સ્પષ્ટ કરી. વાતને ટણખલા સાથે અન્ય પદાર્થોના મિશ્રણનો આહાર કરવા વાળો. ટણખલું તે ઘાસ છે અને ઘાસ ખાનાર કોણ હોય? પશુ હોય છે. માટે અન્ય સ્વાદિષ્ટ પદાર્થોની સાથે ઘાસ મેળવીને ખાનારા પશુ એ અર્થ બરાબર છે. તેમાં હાથી પણ ખરેખર જુઓ તો એક પશુ જ છે, માટે પશુના અર્થમાં ઉદાહરણ રૂપે હાથીનો ઉપયોગ કર્યો છે. ખરેખર એ વાત છે કે શું વાત છે કે ચૈતન્ય રૂપ પોતાના આત્માને તેમજ શરીરાદિ તેમજ પુણ્ય પાપ રાગદ્વેષ આદિ ભાવોને એક માનીને તેમાં પોતાપણું સ્થાપિત કરનાર અજ્ઞાનીની સરખામણી ઘાસ અને સ્વાદિષ્ટ આહારના મિશ્રણને ખાનાર પશુ તેમજ શ્રીખંડને પીવા વાળા અર્ધ પાગલ પુરુષ સાથે કરવામાં આવી. આપણને પશુ પણ કીધા, અર્ધ પાગલ પણ કીધા. એને અર્ધ પાગલ મનુષ્ય અથવા તો અવિવેકી પશુ બતાવવામાં આવ્યો. કોને? આપણને અજ્ઞાની જીવને. ચૈતન્યમય પોતાના આત્માને તેમજ શરીર આદિમાં તેમજ પુણ્ય પાપ રૂપ રાગાદી ભાવોને એક માનીને એમનામાં પોતાપણું સ્થાપિત કરનાર અજ્ઞાનીની સરખામણી ઘાસ અને સ્વાદિષ્ટ આહારના મિશ્રણને ખાનાર પશુ અને જે શ્રીખંડ પીવે છે પરંતુ એને શું મને હું ગાયનું દૂધ પીવું છું એવો અર્ધ પાગલ પુરુષ સાથે કરવામાં આવી. એટલે અર્ધ પાગલ પુરુષ અને અવિવેકી પશુ એને એમ બતાવવા સાથે એમ પણ કીધું કે સ્વભાવથી તો એ આત્મા જ્ઞાન સ્વભાવિક છે, તેમ છતાં અજ્ઞાનને કારણે વેદ જ્ઞાનના અભાવને કારણે જીવની આ દુર્દશા થઈ રહી છે. આ કરશમાં એમ પણ કહેવામાં આવ્યું કે આત્મા અજ્ઞાનને લીધે પરમા તથા રાગદ્વેષ આદિમાં એકત્વ માને છે. આગામી કરશની અંદર એટલે કે 58 નંબરના કરશમાં શું કહેવા માંગે છે કે શુદ્ધ જ્ઞાનમય હોવા છતાં પણ આત્મા પરનો અને રાગદ્વેષ આદિનો કરતા બનીને રાગદ્વેષ આદિ ભાવોનો કરતા બનીને તે આકુલિત થઈ રહ્યો છે. તો 58 નંબરનો કરશ શું છે
કે અજ્ઞાનથી જેમ દોડતા મૃગ રેતને જર જાણીને, એને તરસ લાગ્યું એ અરણ્યને મૃગને, અને રેતીમાં સૂર્યનું કિરણ પડે ચમકે એટલે એને એમ લાગે આ પાણી એ બાજુ દોડે, ત્યાં જાય તો એ તો રેતી પાછું એને આગળ દેખાય એમ દોડે, મરણને શરણ થાય, પાણી તો મળતું નથી. તો અજ્ઞાનથી જેમ દોડતા મૃગ રેતને જર જાણીને, જન પામતા ભય અંધકારે દોરી વિષધર માનીને. ઓયડાની અંદર લાઈટ ન હોય અને દોરડી પડી હોય એને સાપ માને છે. જન પામતા ભય અંધકારે દોરી વિષધર જ માનીને, છે જ્ઞાનમય આ જીવ પણ અજ્ઞાનના કારણ થકી આકુલિત થઈ કરતા બની, જેમ શુદ્ધ સાગર પવનથી. તે સાગર શાંત છે પણ પવનથી તેની લહેરો ઉછરે છે. એની વિશેષ ચર્ચા 58 નંબરના કરશની, 58, 59, 60, 61 અને 62 એ 5 કરશ. અને આ ગાથાને આપણે સંક્ષિપ્તમાં જોઈ 97ની એની વિશેષ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આગળ સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને અનુસરીને, એટલે એનું અવલંબન કરીને, એની ઉપાધિ કરીને આપણે પણ શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક તો પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता ईशोद प्रभुदा नमो लोकमाता दुराचार द्रोणे हरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હરણમ નમો વજણમ નમો લોય સવસવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુતમા હરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાવો લુગુતમા કેવલી પંતો ધમો લુગુતમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાવો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો જય.